નમસ્કાર મિત્રો, કેમ છે? મજામાં? હવે તમને લોકોને આજનો લેક્ચર શરૂ કરતા પહેલા આગલા લેક્ચરનું થોડુંક યાદ કરાવી દો કે આપણે શું શું ભણ્યા હતા એમાં. હવે સૌપ્રથમ તો આપણે એમાં ભણ્યા હતા કે સજીવોના પાયાનો એકમ શું હતું. તો આવે એમાં કોષ. અહીંયા ધ્યાન આપજો. હવે તો કે આ કોષ છે એ સૌપ્રથમ કોણે જોયો હતો? તો આવે એમાં રોબર્ટ હુક. એટલે કે જો વાક્ય આખું આવી રીતના બોલે કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષ છે એ જોયો હતો. કેમાં જોયો હતો? તો આવે એમાં બૂચમાં. એટલે કે બૂચ એટલે શું? ગયા લેક્ચરમાં તમને કીધું હતું કે ઝાડની છાલ એનો પાતળો છેદ એટલે થાય બૂચ. હવે ઈસવીસન તમને લોકોને એમસીક્યુ માં પૂછાય છે કે રોબર્ટ હુકે કઈ સાલમાં જોયો હતો કોષ? તો એમાં આવે ઈસવીસન 1665. હવે એના પછી આપણે જોયું હતું કે કોષ છે એ આકાર અને કદ કેવા કેવા છે. ઉદાહરણ લીધું હતું એમાં આપણે ડુંગળીનું, એટલે કે ઓનિયન સેલનું. જ્યારે ડુંગળી હતી એમાં કોષ છે એ કેવા દેખાતા હતા? તો આકૃતિ દોરું છું અહીંયા. દેખાય છે ને? મધ્યમાં, કોષની મધ્યમાં શું આવે છે? તો કે કોષનું કોષ કેન્દ્ર. અને આ થયો આખો કોષ. હવે આપણે કોષ છે એ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયા હતા આવા. હવે તો કે એમાં કદ હતું, બરાબર? કે એવું નથી કે એક ગોળાકાર છે, એક લંબચોરસ છે, એક ષટકોણાકાર છે, એવું હતું નહીં. શા માટે? તો કે ભાઈ ડુંગળી છે એનું કદ, એટલે કે ડુંગળી નાની હોય કે મોટી હોય તેના ઉપર આધાર રાખતું નથી. એટલે કે કોષ છે એનું કદ જે મૂળ સજીવ હોય તેના ઉપર આધાર રાખતું નથી. એટલે કે એના કદ ઉપર આધાર રાખતું નથી. જો એવી રીતના આધાર રાખતું હોય તો હાથી કેવડો મોટો છે અને ઉંદર કેવડો નાનો છે, બેમાં તમે જ ઇમેજિનેશન કરો કે કેવું હાસ્ય ઉદ્ભવે કોષ કેવડા હોય તો એમાં, બરાબર? હવે તો કે જ્યારે આ ડુંગળી હતી એના કોષ કેવા દેખાતા હતા? તો કે ઈંટ ઉપર ઈંટ રાખી હોય, ઈંટ ઉપર ઈંટ રાખી હોય એવી રીતના એમાં કોષ છે એ દેખાતા. હવે તો હવે આ કોષ છે એની રચના, બરાબર, કોણે કરી હતી? તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. હવે આના પછી આવે છે તો કે કોષ કેન્દ્રની શોધ કોણે કરી હતી? તો એમાં બાળકો જો કોષ કેન્દ્રની શોધ 1831 માં. ક્યારે? ઈસવીસન 1831 માં. યાદ રાખજો, આડાઅવળું ન થઈ જાય કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1665 માં કોષની શોધ કરી હતી. એટલે કે સૌપ્રથમ વાર કોષ છે તેણે જોયો હતો. હવે કોષ કેન્દ્ર છે એને કોણે જોયું? એટલે અથવા તો કયા વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની શોધ કરી? તો એમાં જુઓ કોષ કેન્દ્ર છે, બરાબર, એને સૌપ્રથમ વાર કોણે જોયું? તો આવે રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વાર કોષ કેન્દ્ર છે એ જોયું. એટલે કે તેની શોધ છે કોણે કરી? રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે. હવે એના પછી તમને લોકોને આટલી ખબર પડી કોષ કેન્દ્ર વિશે,
બરાબર, લખી લેજો, આકૃતિ દોરી લેજો, ન સમજાય તો પ્રશ્ન કરજો. હવે એના પછી તમારા લોકોને આવે છે કે કોષ છે એનું કદ. બરાબર, કે જેમાં આપણે ઉદાહરણ લઈએ હાથી અને ઉંદર. હાથીની સાઈઝ તો એટલે કે એનું કદ તો મોટું છે, બરાબર, અને ઉંદરનું કદ છે એ નાનું છે. હવે બંનેમાં કોષની સંખ્યા એટલે કે કોષ એની સંખ્યા અને આકાર અથવા કદ એ કઈ રીતના હોય તો કે તેના કાર્ય પ્રમાણે. સજીવ શરીરના કાર્ય પ્રમાણે તેના કોષના આકાર અને કદ નિશ્ચય થયેલા હોય. એટલે કે ઉંદર છે, બરાબર, એનું પેટ કેવડું છે? નાનું છે. હાથીનું પેટ કેવડું છે? મોટું છે. એનું કદ મોટું છે ને ખાવા વધારે જોઈએ એટલે કે એને જમવાનું ભોજન છે સ્વાદિષ્ટ એને વધુ જોઈએ. જ્યારે ઉંદરનું પેટ નાનું છે એટલે કે એને જમવાનું જોઈએ થોડુંક. હવે તો સજીવો છે એટલે કે મનુષ્ય છે, આપણે આપણા જ પાચન તંત્રની વાત કરીએ તો તમને લોકોને ખબર હોય જઠર છે એની અંદર શું થાય તો કે ખોરાકનું પાચન થાય. તો એ કોષ છે એના માટે પ્રેરિત થયેલા હોય. એના પછી આવે હૃદય. તો એ શું કરે? સતત પમ્પિંગ કરવાનું કાર્ય કરે છે. એટલે કે લોહી છે એને આખા શરીરમાં પરિભ્રમણ કરાવે છે. શુદ્ધ અને અશુદ્ધનું પરિવહન. સમજાય છે? હવે તો કે જો આ રીતે ન ગોઠવણી હોય તો શું થાય? સજીવ શરીર છે એમાં કોઈ પણ કોષ છે એ સરખી રીતે ગોઠવાયેલો ન હોય કાર્યમાં, તો એનું જે નિશ્ચિત થયેલું કાર્ય હોય એ પૂર્ણ થઈ શકે નહીં. જેવી રીતે આપણું ચેતાતંત્ર, જે આપણે ગરમ પાણી હોય આપણે ટચ કર્યું એટલે કે આપણે સ્પર્શ કર્યો હોય તો આપણે કેમ આમ હાથ લેવાઈ જાય છે કે ભાઈ ગરમ લાગ્યું, તો એ માટે તો કે એના કોષ છે એ રીતે પ્રેરાયેલા હોય કે ગરમ પાણી આપણને અડ્યું તો શું થયું? આપણો હાથ છે એ તરત લેવાઈ ગયો. હવે એના પછી તમને લોકોને કહી દઉં કે સજીવો છે એના શરીરમાં એટલે કે ઘણા સજીવો છે એ એક કોષી જોવા મળે અને ઘણા સજીવો છે એ કેવા જોવા મળે છે? બહુકોષીય. એટલે કે આપણે 8મા ધોરણમાં પ્રકાર ભણ્યા હતા આનો કે સજીવોના કોષ છે, બરાબર, આ કોષના પ્રકાર કેટલા પડે છે? તો એમાં આવે 2 પ્રકાર પડે છે. લાલ માર્કરથી લખીએ, સરસ મજાનું લાગે. કેટલા પ્રકાર પડે છે? 2. હવે તો કે ક્યાં ક્યાં? એક આવે એક કોષીય સજીવ અને બીજો આવે બહુકોષીય સજીવ. અને બીજો છે બહુકોષીય સજીવ. હવે તો આના આપણે ઉદાહરણ લઈએ તો એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવમાં ઉદાહરણ તરીકે શું આવે? એક કોષીય સજીવમાં ઉદાહરણ તરીકે આવે અમીબા છે, પેરામીશિયમ છે વગેરે. હવે તો અમીબા છે અનિયમિત આકાર માટે જાણીતું છે. પેરામીશિયમ તો આપણા લોકોના પગરખા એના તળિયા છે એના આકાર માટે જાણીતું છે. જેમાં કોષની સંખ્યા કેટલી છે? 1. જ્યારે બહુકોષીય સજીવોમાં કોષની સંખ્યા કેટલી છે? વધુ. એના ઉદાહરણમાં આવે પ્રાણીઓ, વનસ્પતિ વગેરે. એક કોષીય સજીવમાં બેક્ટેરિયા પણ લઈ શકીએ. હવે તો કે એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ
આ ભૂસી નાખું છું હવે. આપણે અહીંથી અહીં શરૂ કરીએ. હવે એક કોષી સજીવ તો એક કોષી સજીવમાં શું આવે એટલે કે આપણે એને ઇંગ્લિશમાં કરીએ તો એક કોષીને ઇંગ્લિશમાં કહેવાય યુનિસેલ્યુલર. યુનિ એટલે કે એક, યુનિ એટલે કે એક અથવા તો એકમ. એટલે શું થયું? એક કોષીય સજીવ. આખું કેવું હતું? યુનિસેલ્યુલર. પછી બહુકોષીય સજીવ એટલે તો એમાં શું આવે ઇંગ્લિશ કરીએ તો મલ્ટી સેલ્યુલર. મલ્ટી એટલે કે બહુ, વધારે, એટલે કે એક કરતા વધુ, એને શું કહેવાય? બહુ અથવા મલ્ટી. બરાબર. હવે તો કે મલ્ટી સેલ્યુલર એટલે શું થાય? બહુકોષીય સજીવ. હવે જો તમે આગળ જુઓ તો બહુકોષીય સેલ છે અથવા તો કોષ છે તો એમાં શું થાય છે? તો જ્યારે એક કોષીય સજીવ હોય અથવા તો આપણે સાદી રીતના જોઈએ તો કે બહુકોષીય કોષ છે એ કઈ રીતના બન્યો હોય તો એમાં કઈ રીતના આવે? તો કે કોઈ એક કોષ છે એનું સતત વિભાજન દ્વારા, એનું સતત વિભાજન દ્વારા કેની રચના થાય છે? બહુકોષની. એટલે કે જો આ આકૃતિ દોરું છું, ધ્યાન રાખજો. એક કોષનું વિભાજન થયું, કેટલા બન્યા? 2 બન્યા. હવે આ 2 નું વિભાજન થયું, કેટલા બન્યા? 4 બન્યા. હવે આ 4 કોષ બન્યા. આ 4 નું પાછું વિભાજન થાય છે એટલે શું થયું? કોષની સંખ્યા વધી ગઈ. હવે તો આપણે બહુકોષીય સજીવ છે, બરાબર? એમાં સજીવ શરીરમાં કેટલા કોષ હોય? તો કે એક કરતા વધુ કોષ. હવે પછી તો કે મનુષ્યમાં કયા કયા પ્રકારના કોષો, એટલે કે મનુષ્યમાં છે એ વિભિન્ન પ્રકારના, મનુષ્યમાં વિભિન્ન પ્રકારના કોષો આવેલા છે. એટલે કે તેના કાર્યો પણ વિભિન્ન હોય છે. વિભિન્ન એટલે કે અલગ અલગ પ્રકારના કોષ આવેલા હોય અને તેના કાર્યો પણ જુદા જુદા હોય. એટલે કે જો જોઈએ તો બહુકોષી હતો કોષ તો એ એક કોષીમાંથી શું બન્યું? બહુકોષી. એટલે કે એક કોષી છે એટલે કે મૂળભૂત એક કોષમાંથી બહુકોષની રચના થાય. એ તમને લોકોને મેં આકૃતિ દોરીને હમણાં સમજાવ્યું. હવે જો તો કે મનુષ્યમાં આગળ ભણાવ્યું હતું હમણાં થોડીક વાર પહેલા કે હૃદય છે એ પમ્પિંગનું કાર્ય કરે છે, જઠર છે એ પાચનનું કાર્ય કરે છે. તો એના પછી એક કોષી સજીવ હોય એમાં પણ તો કે કાર્યો છે એ અલગ આવેલા હોય. ઘણામાં કોષ અંગિકાઓ હોય, બરાબર? તે શું કાર્ય કરે? તો કે ખોરાક હોય એને પાચનનું, જેવી રીતે મનુષ્યમાં હતું એ રીતના. હવે એના પછી તો કે નવા કોષનું નિર્માણ કરવાનું. એટલે કે જ્યારે તમને ખબર હોય તો તમારા હાથ ઉપર ક્યારેક વાગ્યું હોય, બરાબર? તો ઘા છે એ રૂઝાય. એ રૂઝાય એટલે શું થયું? તો કે નવા કોષનું શું થયું? ત્યાં નિર્માણ થયું. તો એક પ્રકારનું કાર્ય થઈ ગયું. એના પછી તો કે ભાઈ સજીવ છે એના શરીરમાં કોષ છે એ અનિવાર્ય જ છે. એટલે કે સજીવમાં કોષો હોય એ એકબીજા સાથે જોડાય અને અંગિકાઓ હોય, અને અંગિકાઓ છે એનો મૂળભૂત એકમ શું છે? કોષ છે. એટલે કે અંગિકાઓ છે એકબીજા સાથે જોડાય અને જે મૂળભૂત રચના હોય એને શું કહેવાય છે? કોષ કહેવાય છે. યાદ રાખજો,
કે કોષ છે એ બધા જ સજીવોમાં અનિવાર્ય છે, એટલે કે જરૂરી છે. એક કોષી હોય કે બહુકોષી. ચેપ્ટરનું નામ જ છે તમારું કે સજીવોનો પાયાનો એકમ શું આવે? કોષ. એક કોષી હોય કે બહુકોષી હોય. હવે તમને લોકોને જણાવું કે મનુષ્યમાં છે એ કયા કયા પ્રકારના આકાર સાથે કોષ આવેલા હોય. આકૃતિ પણ દોરીને તમે લોકો જોજો. આકૃતિ સાવ સહેલી છે, બરાબર? એટલે એકવાર બને તો એક અથવા તો બે વાર તમારા લોકોએ આકૃતિ દોરી અને પ્રેક્ટિસ કરી લેવી, જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો સરળતા રહે. હવે તમે લોકો જો કે કયા કયા પ્રકારના આકાર સાથે કોષો આવેલા હોય, અથવા તો મનુષ્ય શરીરની અંદર આકાર જણાવો કોષના. મનુષ્ય શરીરની અંદર રહેલા કોષના આકાર. આકૃતિ હું નીચે દોરી નાખું છું સ્પીડમાં. જો તો મિત્રો આકૃતિ દોરાઈ ગઈ છે. હવે અહીંયા ધ્યાન આપજો. સૌપ્રથમ આવે છે સરળ સ્નાયુઓ, એટલે કે એનો આકાર કેવો છે? તો આવે છે ત્રાકાકાર. સાવ સહેલી આકૃતિ છે, જોઈ જોઈને દોરતા જાજો. એના પછી આવે છે રુધિરકોષ. કેવા છે? ગોળાકાર, બરાબર? એના પછી ચેતાકોષ, શાખિત. કેવા છે? શાખિત, એટલે કે જો તંતુમય રચના એમાં જોવા મળે છે. એના પછી આવે છે અંડકોષ. કેવા છે? ગોળાકાર. અસ્થિકોષ કેવા હોય? તો કે એના કાર્ય પ્રમાણે અલગ અલગ, બરાબર? હવે એના પછી આવે છે મેદકોષ, એટલે કે ચરબી કોષ, બરાબર? કેવા? નામ એવા ગુણ. લોથપોથ દેખાય છે. કેમ ઓલો જાડો બહુ માણસ હોય તો એ આખો લોથપોથ ખુરશી ઉપર બેઠો હોય, બરાબર? એ રીતના એના કોષ જોવા મળે. એટલે કે એ શું હોય? સ્થૂળ હોય, એટલે કે ભરાવદાર અને મોટા હોય. એના પછી આવે છે શુક્રકોષ. લાંબી પૂંછડી અને શીર્ષ ધરાવે છે, બરાબર? આ છે એનું શીર્ષ, આ છે એની પૂંછડી. ફરી એકવાર તમને લોકોને જણાવી દઉં. અહીંયા ધ્યાન આપજો તો કે સ્નાયુ કોષો કેવા છે? ત્રાકાકાર. રુધિર કણિકાઓ અથવા તો રુધિરકોષ છે કેવા છે? ગોળાકાર. ચેતાકોષ કેવા છે? શાખિત અથવા તો તંતુમય. એના પછી આવે છે અંડકોષ. કેવા છે? ગોળાકાર. અને એના પછી આવે છે અસ્થિકોષ, તેના કાર્ય પ્રમાણે. પછી આવે છે મેદકોષ. કેવા છે? મેદકોષ તો કે એના કાર્ય પ્રમાણે, જે સ્થૂળ અને લોથપોથ. એના પછી આવે છે શુક્રકોષ. કેવા છે? શીર્ષ અને પૂંછડી વાળા, એટલે કે લાંબા જોવા